મહેતા। રાજ્યમાં ઠંડી વચ્ચે વરસાદ પડવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે। 26મી ડિસેમ્બરથી 4 જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો આવશે। તો બંગાળના ઉપસાગરમાંથી આવતા ભેજના લીધે રાજ્યમાં ઝાપટા પડી શકે છે। 26મી જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડી વધશે। ઉત્તર ગુજરાતના અમુક ભાગોનું તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના અમુક ભાગોનું તાપમાન 15 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે। તો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં 18 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે। ઉત્તરાયણની આસપાસ પશ્ચિમી વિક્ષેપના લીધે પલટાશે વાતાવરણ। રાજ્યમાં ભારે પવનો સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની સંભાવના। ડિસેમ્બર બાદ દિવસના ભાગમાં મહત્તમ તાપમાન વધતા ગરમી વધવાની શક્યતા રહેશે। જોકે ન્યૂનતમ તાપમાનમાં લગભગ 15 ડિગ્રી સેલ્સિયસથી નીચું ઘણા ભાગોમાં રહેતા સવારના ભાગમાં ઠંડી અનુભવાશે। પરંતુ તારીખ 26 બાદ એક મધ્યમ કક્ષાનો પછી વિક્ષેપ આવતા 26 તારીખથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં વાદળવાયું કે ત્યાં છાંટા રહેવાની શક્યતા રહેશે। મકર સંક્રાંતિ બાદ હવામાનમાં મોટા પલટા આવશે અને ક્યાંક પવનના તોફાનો નૈસર્ગિક ઉત્પાદનો કરા સાથે ઉત્તર ભાગમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। જેના કારણે ગુજરાતના કેટલાક ભાગમાં વાદળવાયું કે છાંટા પડી શકવાની શક્યતા રહેશે।